સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો વેલકમ ટુ વેઇટ લોસ જર્ની એપિસોડ નંબર 3. આજે આપણે જોઈએ છીએ હેલ્ધી શેકની રેસિપી. યસ, જ્યારે આપણે વેઇટ લોસ જર્નીમાં હોઈએ અને લંચ અધરવાઇઝ ડિનર છે આપણે સ્કીપ કરવું હોય ત્યારે કોઈ એક પ્રોટીન અને મલ્ટીવિટામિન જેને કહી શકાય એવો શેક જો આપણે મળી જઈએ તો આપણું પેટ પણ છે એ ભરાયેલું રહેશે અને સેકન્ડ થિંગ છે તમને થાક પણ નહીં લાગે અને શરીરમાં જે કંઈ બી વિટામિન્સ જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં છે એ મળી રહે છે. તો આજે એ શેકની રેસિપી છે એ મેં બનાવેલી છે. તો લેટ્સ સ્ટાર્ટ કે આના માટે આપણે છેલ્લા કેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ જોઈએ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મેં એક મોટો કપ છે એ મખાના લીધેલા છે. ત્યાર પછી 7થી 8 નંગ છે એ મેં બદામ લીધેલી છે. 1.5 ટીસ્પૂન છે એ મેં ચિયા સીડ્સ લીધેલા છે. ત્યાર પછી 5થી 6 નંગ અખરોટ લીધેલા છે. 4થી 5 નંગ કાજુ અને 8થી 10 નંગ છે એ મેં પિસ્તા લીધેલા છે. તમે તમારા ટેસ્ટ મુજબ છે એ કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ છે એ એડ કરી શકો છો અને કોઈ પણ ન ભાવતું હોય તો તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીં તમે અંજીર પણ લઈ શકો છો અને આપણે ગળાશ માટે છે, મીઠાશ માટે તમે ખજૂરની 2 પેસી પણ લઈ શકો છો. અત્યારે મેં ખજૂર લીધેલો નથી, અત્યારે હું બ્રાઉન શુગર છે એનો ઉપયોગ કરીશ. તો તમે તમારી રીતે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ છે એ એડ કરી શકો છો અથવા સ્કીપ કરી શકો છો. અને મખાનામાં છે એ પૂરતા પ્રમાણમાં છે એ ફૂલ કેલ્શિયમ આવેલું હોય છે જે તમારા હાડકાં માટે છે એ ખૂબ જરૂરી છે. અને ડ્રાયફ્રૂટ બીજા બધા છે એ તો મલ્ટીવિટામિન તરીકે જ આપણે કહી શકાય. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એક બાઉલમાં હું અહીં અખરોટ, ત્યાર પછી પિસ્તા છે એ મેં લીધેલા છે. ત્યાર પછી 7થી 8 નંગ બદામ, તેને આપણે એડ કરી દઈએ છીએ. અને ત્યાર પછી છે અહીં મખાના છે એ હું લઉં છું. મખાના છે એ આપણે રોસ્ટ નથી કરેલા, જે રીતે બહાર તૈયાર મળે છે એ ડાયરેક્ટ મખાના જ આપણે આમાં એડ કરી દઈએ છીએ. ત્યાર પછી કાજુ અને 1.5 ટીસ્પૂન ચિયા સીડ્સ છે એ મેં લીધેલા છે. જો તમારે ઘરે ચિયા સીડ્સ અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી આને 1.5 ગ્લાસ દૂધ સાથે છે તે એમાં મેં એડ કરી દીધેલું છે અને આને પ્રોપર રીતે છે મિક્સ કરી અને હલાવી દઈએ છીએ. અને ત્યાર પછી છે આને મિનિમમ 10થી 15 મિનિટ છે આને રેસ્ટ આપી દઈએ છીએ એટલે જેથી કરીને આપણા ડ્રાયફ્રૂટ્સ છે એકદમ પલળી જાય. ત્યાર પછી આની અંદર છે હું 2 ચમચી જેટલી બ્રાઉન શુગર છે એ એડ કરું છું. અને તમારે નોર્મલ શુગર લેવી હોય તો તે પણ લઈ શકો છો, પણ આપણે અત્યારે ડાયટિંગ પર્પઝથી બનાવી છીએ તો અત્યારે મેં બ્રાઉન શુગર લીધેલી છે. અને તમારે ખજૂર લેવો હોય તો તમે પલાળવા વખતે જ છે એ ખજૂર એડ કરી શકો છો. હવે ત્યાર પછી આને એકદમ પ્યુરી કરી લઈએ છીએ. પ્યુરી કરી મિક્સરની મદદ વડે છે એ પ્યુરી કરી લઈએ છીએ અને તેને ઠંડુ ચીલ્ડ છે એ સર્વ કરી છે. તો રેડી છે આપણો હેલ્ધી શેક. અને આ તમે જો એક મિલ સ્કીપ કરવાના બદલે તમે લ્યો છો તો તમારું પેટ છે લાંબા સમય સુધી છે એ ફૂલ રહેશે અને તમને બીજી કશી જરૂર નહીં પડે. તો થેન્ક યુ ફોર વોચિંગ.